નમસ્કાર મિત્રો, સુલભ જાણકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો, કેમ કે આવા માહિતીસભર વિડીયો સૌથી પહેલાં આપ સૌને મળતા રહે. તો મિત્રો, ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તારીખ 20/2/2025ના રોજ ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું. આમ કનુભાઈએ આ ચોથી વખત બજેટ રજૂ કર્યું. આ બજેટ લગભગ 4.5 લાખ કરોડ રહેવાનો અંદાજ છે. આ પહેલાંના બજેટનું અંદાજપત્ર ₹3,32,000 કરોડ રૂપિયાનું હતું. આમ તો આ બજેટ સંતુલિત જણાય છે. મહિલાઓને લઈને પણ ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. નમો ડ્રોન દીદી યોજના હેઠળ જંતુનાશકોના છંટકાવની તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. લખપતિ દીદી યોજના હેઠળ વિવિધ પ્રકારના કૌશલ્યો માટે તાલીમ આપી સ્વરોજગાર શરૂ કરવા માટે તેને ફરજિયાત મુક્ત કરવામાં આવી છે. નવી સખી યોજના હેઠળ વાઈફાઈ તથા સાધન સામગ્રીમાં સહાયની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વુમન હોસ્ટેલો બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઉજ્જવલા યોજના, પીએનજી અને એલપીજી યોજના હેઠળ સહાય ₹500 કરવામાં આવી છે. જનતા જૂથ યોજનામાં અકસ્માત વીમા હેઠળ વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગો અને સફાઈ કામદારોને ₹2 લાખ સુધીનું જે વીમા કવચ પૂરું પાડવામાં આવતું હતું તેમાં વધારો કરીને ₹4 લાખ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિના મૂલ્યે અનાજ ગત વર્ષ કરતાં આ વર્ષે ₹21 કરોડના વધારા સાથે ₹8200 કરોડ ફાળવાય છે. ઘરની સહાયમાં પણ વધારો કરી ₹1,20,000ના બદલે ₹1,70,000 કરવામાં આવ્યા છે. ગુજરાતની નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરી ગિફ્ટ સિટીથી લઈને સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે મહત્વપૂર્ણ એલાન કરવામાં આવ્યું છે. વિકસિત ગુજરાત માટે ₹50 કરોડનું ફંડ પણ આપવાની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1,795 કરોડ ફાળવાયા છે. પીએમ જનમન આ યોજના હેઠળ જે ગામોમાં ગામતળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોમાં પ્લોટ વિહોણા લોકો માટે પ્લોટ ખરીદવા ₹1 લાખની સહાય આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ છે અને તે માટે ₹30 કરોડ ફાળવાયા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના હેઠળ ₹1129 કરોડ ચૂકવવાની જાહેરાત થઈ છે. મત્સ્ય ઉદ્યોગના ખેડૂતોને હવે બીજ ખેતીની પરવાનગી નહીં લેવી પડે. મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી ઊભી કરવા માટે ₹122 કરોડના પેકેજની પણ જાહેરાત કરવામાં આવી છે. જે થકી કુલ 22,000 યાંત્રિક અને બિન યાંત્રિક બોટ અને 2 લાખ માછીમારોને
વિવિધ યોજનાઓનો લાભ મળશે. આમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. ખેતી કરતા ખેડૂતો માટે ટ્રેક્ટરની ખરીદી ઉપર સહાય વધારીને હવે ₹1 લાખ કરી દીધી છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ઓજારો, ખાતર અને અન્ય બીજા ઉપકરણો માટે ₹1612 કરોડ ફાળવવામાં આવ્યા છે. આમ એકંદરે આ બજેટ સંતુલિત જણાય છે. આ સિવાયની પણ ઘણી બધી જાહેરાત કરવામાં આવી છે, પરંતુ વિડીયો લાંબો ન બની જાય એટલા માટે મેં બધી યોજનાઓ વિશે ટૂંકમાં જ કહ્યું છે. તો મિત્રો, આ ચેનલ આપ સૌને ખાસ ઉપયોગી થશે, માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે બસ આટલું જ. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.